નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે જયા એકાદશીના દિવસે જો તમે વ્રત ન રહો તેમજ એકાદશીનું પૂજન ન કરો તો ચાલશે, પણ આ એક વસ્તુ આજે ખાઈ લેશો તો મિત્રો રાતોરાતો જ તમારું ભાગ્ય ચમકી જશે। તેમજ મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં આખું વર્ષ અન્નધનની કમી નહીં થઈ શકે, તેમજ ધન પ્રાપ્તિ અને સુખ સમૃદ્ધિની સાથે જ તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થઈ જશે। કારણ કે મિત્રો આ વર્ષે આજે જયા એકાદશીના દિવસે અમુક એવા દુર્લભ સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે કે જે યોગમાં આ એક વસ્તુ જો તમે ખાઈ લો છો તો વ્યક્તિનો ભાગ્યોદય થઈ જાય છે। તેની સાથે જ મિત્રો અમુક એવી વસ્તુ પણ છે કે જે તમારે આજે જયા એકાદશીના દિવસે ઘરે ભૂલથી પણ ન બનાવવી જોઈએ। એની સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણશું કે આજે જયા એકાદશીના દિવસે તમારે એવી કઈ શુભ વસ્તુ ખાવી જોઈએ અને તમારે ભગવાન શ્રી હરિવિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને એવી કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ કે જેનાથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન રહે અને હંમેશા માટે તમારા ઘરમાં તેનો વાસ રહે। તો મિત્રો જો તમે આજનો જયા એકાદશીનો વિડીયો આખો જોઈ લીધો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ જશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે આજે જયા એકાદશીના દિવસે એવી કઈ શુભ વસ્તુ છે કે જે તમારે આજે અવશ્ય ખાઈ લેવી જોઈએ કે જેનાથી મિત્રો તમારા જીવનમાં બધી જ વસ્તુ તમારી ઈચ્છા અનુસાર થઈ શકે। તેમજ જો મિત્રો આજે આ વસ્તુ ખાવાથી મિત્રો તમારા ઘરમાં જો આર્થિક સમસ્યા હશે તો એ પણ સારી થઈ જશે। તેમજ જુઓ તમારા ઘરમાં કોઈ એવા દંપતી કે જે પુત્રની પ્રાપ્તિ કરવા માંગતા હશે તેમજ તેના સંતાનોના જીવનમાં ક્યારેય પણ કોઈ મુશ્કેલી નહીં આવે, આટલા માટે મિત્રો બધા જ માતા પિતાએ તેમજ લોકોએ આજે એકાદશીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ। તેની સાથે જ મિત્રો અમુક એવી વસ્તુ પણ છે કે જે તમારે આજે જયા એકાદશીના દિવસે ભૂલથી પણ ઘરે ન બનાવવી જોઈએ। તો મિત્રો આવો હવે આપણે આ વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો આ એકાદશીની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ જરૂર લઈને આવજો, કારણ કે મિત્રો દ્રાક્ષ છે એ લક્ષ્મી માતાને બહુ જ પ્રિય ફળ છે અને મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને 5 પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ। પણ મિત્રો તમે તમારી યથાશક્તિ પ્રમાણે ફળ અર્પણ કરજો, પણ મિત્રો સફરજન, કેળા અને દ્રાક્ષનો ભોગ તમારે અવશ્ય ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને ચઢાવવો જોઈએ। તેમજ મિત્રો તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો। તેમજ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને તમે ભૂલથી પણ નાસ્પતિ ક્યારે અર્પણ ન કરતા, આનાથી મિત્રો ધનનો નાશ થઈ શકે છે। તો મિત્રો આપણે હવે જાણીએ કે તમારે આજે એવી કઈ વસ્તુ ખાઈ લેવાની છે કે જેથી કરીને તમારા જીવનમાં અન્ન ધનની કમી ન થઈ શકે। તેમજ આ વસ્તુ આજે ખાવાથી મિત્રો તમારા ઘરમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ થઈ જશે। તો મિત્રો આજે જયા એકાદશીના દિવસે જો તમે ભગવાન વિષ્ણુ તેમ લક્ષ્મી માતાને ચડાવેલો ભોગ એટલે કે મિત્રો એને તમે દ્રાક્ષનું જે ફળ અર્પણ કરેલું છે તો જો તમે એને પ્રસાદ રૂપે આજના દિવસે ગ્રહણ કરો છો તો મિત્રો તમને લક્ષ્મી માતાની એવી કૃપા પ્રાપ્ત થાય છે કે તમારા ઘરમાં ક્યારે કોઈ પણ જાતની કમી આવી શકતી નથી, કારણ કે મિત્રો આજના દિવસે એ દ્રાક્ષમાં લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ હોય છે। આટલા માટે મિત્રો તેની સાથે જ આજે તમે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને સીતાફળ ભોગના રૂપમાં અર્પણ કરો છો અને તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો મિત્રો આ વસ્તુ તમારા માટે બહુ શુભ અને મંગલકારી રહે છે। તેની સાથે જ મિત્રો તમારે આજે જયા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને શેરડી અવશ્ય અર્પણ કરવી જોઈએ। મિત્રો આ વસ્તુ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે, પણ જો મિત્રો તમને આ સમયે શેરડી ન મળે તો મિત્રો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુને ગોળ અને ચણાની દાળ પણ અર્પણ કરી શકો છો।
તેની સાથે જ જો મિત્રો તમે આજે જયા એકાદશીના દિવસે શેરડી અને ગોળ ખાઈ લો છો તો મિત્રો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી થઈ શકતી નથી. મિત્રો આજે જયા એકાદશીના દિવસે લક્ષ્મી માતાને 5 રંગની મીઠાઈ પણ અવશ્ય અર્પણ કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો આજે મખાના અવશ્ય અર્પણ કરવા જોઈએ. જેવી રીતે મિત્રો લક્ષ્મી માતાની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી એવી જ રીતે મિત્રો મખાનાની ઉત્પત્તિ છે એ પણ જળમાંથી જ થઈ હતી. મિત્રો આ મખાના છે એ પણ કમળના છોડમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો ધર્મશાસ્ત્ર અનુસાર કમળનું ફૂલ અને મખાનાને બહુ શુભ વસ્તુ માનવામાં આવે છે. મિત્રો ખાસ કરીને મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણને અર્પણ કરવી જોઈએ કે જેનાથી આપણા ઘરમાં ધન ધાન્યના ભંડાર અવશ્ય ભરેલા રહે છે. તેમજ મિત્રો ધર્મશાસ્ત્ર અનુસાર એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને જે કોઈ પણ વ્યક્તિ દુર્વાઘાસ અર્પણ કરે છે એટલે કે મિત્રો દુર્વાઘાસને આપણે ગુજરાતી ભાષામાં ધરોડી તરીકે આપણે ઓળખીએ છીએ, પણ શાસ્ત્રોની ભાષામાં આપણે તેને દુર્વા કહીશું. તો જો આપણે ભગવાન ગણેશને આજે એકાદશીના દિવસે દુર્વા અર્પણ કરીએ છીએ તો આપણને કોઈ પણ શક્તિ ગરીબ બનાવી શકતી નથી, અને જો આપણા ઘરમાં ગરીબી હોય તો તે ગરીબી જળમૂળથી સમાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો આજે જયા એકાદશીના દિવસે તમારે ભોગના રૂપમાં દુર્વાઘાસ અવશ્ય લાવવું જોઈએ, અને મિત્રો આખા પરિવારને થોડી માત્રામાં એ દુર્વાઘાસ ગ્રહણ કરવું જોઈએ કે જેનાથી મિત્રો ભગવાન ગણેશની કૃપા માટે તમારી ઉપર બનેલી રહેશે. સાથે જો તમારી ઉપર જો કોઈ વિઘ્ન આવવાના હશે તો એ પણ ટળી જશે, કારણ કે મિત્રો ગણેશ ભગવાનને આપણે વિઘ્નહર્તા કહીએ છીએ. તેની સાથે જ મિત્રો આજના દિવસે એટલે કે મિત્રો આજે જયા એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ લક્ષ્મી માતાને આજે ખીર અર્પણ કરે છે તો મિત્રો તે વ્યક્તિના કુંડળીના બધા જ નક્ષત્રો તેની અનુકૂળ થઈ શકે છે. એટલે કે મિત્રો એ વ્યક્તિની લોટરી લાગી શકે છે અને એ વ્યક્તિને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતું. આથી લક્ષ્મી માતાને તમે જે પણ પ્રસાદ અર્પણ કરો છો એને આખા પરિવાર એ ગ્રહણ કરવો જોઈએ, એટલે કે આ પ્રસાદ આખા ઘરને ખવડાવવો જોઈએ. આનાથી મિત્રો તમારી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે, તેમજ તેના જીવનમાં ધન સંપદાની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો આજના દિવસે એટલે કે આજે જયા એકાદશીના દિવસે તમે લક્ષ્મી માતાને અર્પણ કરો છો તો એ તમને સાચા હૃદયથી આશીર્વાદ આપી શકે છે. આથી તમારા જીવનમાં જે પણ મુસીબત હોય એ હંમેશા માટે જતી રહે છે, તેમજ તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. લક્ષ્મી માતા છે એ બહુ જ પ્રસન્ન થાય છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે આજે એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ છે કે જે તમારે ઘરે ક્યારે પણ બનાવવી ન જોઈએ, અને જો તમે આ ભૂલ કરશો તો મિત્રો આખું ઘર જ બરબાદ થઈ જશે. તેમજ મિત્રો કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ક્યારે પણ ન ખાવું જોઈએ. જો તમે ઘરે આવું બનાવશો તો લક્ષ્મી માતા છે તમારા ઘરનો ત્યાગ કરી દેશે, તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે એ પણ તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે આપણે ધર્મશાસ્ત્ર અનુસાર આપણે આજે જયા એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ ભૂલથી પણ ખાવી ન જોઈએ. તો મિત્રો આજે જયા એકાદશીના દિવસે તમારે લસણ અને ડુંગળી ભૂલથી પણ ખાવી ન જોઈએ, કારણ કે મિત્રો આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચનાનું વિધાન છે. અને મિત્રો જયા એકાદશીના દિવસે કુલ 72 પ્રકારના શુભ અને માંગલિક યોગ બની રહ્યા છે. આટલા માટે મિત્રો આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ તામસિક ખોરાક એટલે કે લસણ અને ડુંગળીનું સેવન કરે છે એના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ શકે છે. તેમજ ભગવાન શનિ છે એ પણ રિસાઈ જાય છે, અને જો ઘરમાં રાહુકેતનો વાસ થઈ જાય છે તો ત્યાં લક્ષ્મી માતા અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારે પણ વરસી નહીં શકે. તેની સાથે જ જયા એકાદશીના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ, પણ આ દિવસે ભગવાનને ખીરનો ભોગ લગાવવામાં આવે છે. તેમજ તમે સાબુદાણાની ખીર અથવા તો મખાનાની ખીર પણ ભગવાનને અર્પણ કરી શકો છો. અને મિત્રો આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે બીજા દિવસોમાં ચોખા અને લસણ ડુંગળી ખાઈ શકો છો,
પણ મિત્રો આજે જયા એકાદશીના દિવસે લસણ ડુંગળી તમારે ભૂલથી પણ ખાવી ન જોઈએ. નાના બાળકો હોય છે આ ભૂલ આમ જોઈએ તો કરતા હોય છે. તેમજ આજના દિવસે બજારમાંથી જે પણ પેકેટવાળું પેક ખોરાક આવે છે એ પણ ખાઈ લે છે કે જેમાં લસણ અને ડુંગળીનું પ્રમાણ હોય છે. આટલા માટે મિત્રો આજે જયા એકાદશીના દિવસે તમારે આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. કારણ કે મિત્રો તમે જે વિચારો કે તમે ખાસ કરીને આજે જયા એકાદશીના દિવસે રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાને બોલાવશો, સાચી મિત્રો તમે પોતાની જાતે જ પોતાના ઘરનો વિનાશ ન કરતા. આથી તમારે આ વસ્તુઓથી જ આજના દિવસે દૂર રહેવું જોઈએ. મિત્રો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે એના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ આજે જયા એકાદશીના દિવસે જરૂર બનાવવી જોઈએ. જેમ કે પીળી ખીર, પીળો હલવો તમારે અવશ્ય આજના દિવસે ઘરમાં બનાવવો જોઈએ. કારણ કે મિત્રો આ દિવસે પીળો રંગનું પણ તમે કોઈ પણ વસ્તુ બનાવો છો અથવા તો પીળા રંગનું કોઈ પણ ફળ અર્પણ કરો છો તો તે સૌથી વધુ શુભ મનાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીળો રંગ છે બહુ પ્રિય છે. તે ખુદ પીળા રંગના વસ્ત્રો ધારણ કરે છે કે જેને આપણે પીતાંબરી કહીએ છીએ. આટલા માટે મિત્રો તમે ખુદ આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરજો. તેમજ શ્રી હરિ વિષ્ણુ ભગવાનને પીળા વસ્ત્રો તમે આજે પહેરાવજો. આનાથી મિત્રો તમને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો આજે એવી માન્યતા છે કે તમારે એકાદશીના દિવસે બીજા કોઈ વ્યક્તિ પાસેથી કરજ ન લેવું જોઈએ. જો આજે આપણે જયા એકાદશીના દિવસે કોઈ પાસેથી કરજ લઈએ છીએ તો આખું વર્ષ આપણે લેણામાં ડૂબીને રહીએ છીએ અને આપણે ઘણી બધી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આટલા માટે મિત્રો એકાદશીનો તહેવાર તમારે કર્જમુક્ત થઈને જ મનાવવો જોઈએ. તેની સાથે જ શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે લક્ષ્મી માતા એવા ઘરોમાં વાસ કરે છે કે જે લોકો સાચા હૃદયથી તેને બોલાવે છે. આમ જોઈએ તો મિત્રો લક્ષ્મી માતા છે એક ખાંડના ટુકડાથી પણ પ્રસન્ન થઈ શકે છે. પણ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. તેમજ તમે જે પણ પૂજા પાઠ કરો છો એ તમે સાચા હૃદયથી કરો છો તો એ બહુ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. અને જો તમે સાચી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરતા નથી તો મિત્રો તમારા કરોડો રૂપિયા છે એ પણ બેકાર છે. મિત્રો લક્ષ્મી માતા છે એ સાચી શ્રદ્ધાના ભૂખ્યા છે, એ સાચા ભાવના ભૂખ્યા છે. તેમજ મિત્રો ભગવાન ખુદ કહે છે કે તમારે ઉધારે પૈસા લઈને ધાર્મિક તીર્થયાત્રા પર ન જવું જોઈએ. તેમજ લેણું માથે કરીને તમારે કોઈ પણ તહેવાર મનાવવો ન જોઈએ. આનાથી તમને જીવનમાં દોષ લાગી શકે છે અને પછી તમારી જે પણ મનોકામના હોય, પછી ભલે ધન સંબંધિત મનોકામના હોય અથવા તો સંતાનની સાથે જોડાયેલી હોય, તમારી બધી જ મનોકામના શ્રી હરિ વિષ્ણુ છે પૂર્ણ કરી શકે છે. બસ તમારે સાચા મનથી તેને પ્રાર્થના કરવાની છે. તો આવો મિત્રો હવે આપણે જાણીએ કે જયા એકાદશીના દિવસે તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ. મિત્રો આજે જે એકાદશીના દિવસે તમારે આ 7 પ્રકારની ભૂલથી પણ ન કરવી જોઈએ. તો મિત્રો આજે જયા એકાદશીના દિવસે તમારે માંસ મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. તેમજ મિત્રો આજના દિવસે પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેમજ લસણ ડુંગળી વાળો ખોરાક પણ ગ્રહણ ન કરવો જોઈએ. તેમજ જે પણ પરિણીત મહિલા છે તે લોકોએ એકાદશીના દિવસે આજે વાળ ન ધોવા જોઈએ. આટલા માટે એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લેવા જોઈએ. તેમજ એકાદશીના દિવસે છોડ જેવા કે તુલસીનો છોડ તેમજ સાવરણી અથવા તો શૃંગારનો સામાન બીજા કોઈને આપવો ન જોઈએ. આનાથી મિત્રો લક્ષ્મી માતા છે એ રિસાઈ શકે છે. તેમજ આજના દિવસે તમારે ઘરડા લોકોને પગે લાગવું જોઈએ. તેમજ મિત્રો આજના દિવસે આપણે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે મિત્રો આપણે એક સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ. કારણ કે સ્ત્રી છે એ સ્વયં લક્ષ્મી માતાનું રૂપ જ ગણાય છે. અને સાથે જ મિત્રો આજે એકાદશીના દિવસે કોઈની સાથે ખરાબ વ્યવહાર ન કરવો જોઈએ. તેમજ મિત્રો આજના દિવસે જો તમારા ઘરે કોઈ ભિક્ષુક આવે છે તો તેને અવશ્ય તમારે કોઈની કોઈ વસ્તુ પોતાની યથાશક્તિ પ્રમાણે જરૂર આપવી જોઈએ. તમે તેને અનાજ પણ આપી શકો છો.
અને તમે તેને ભોજન પણ કરાવી શકો છો. પણ જો મિત્રો તમે આ એક ભૂલ કરો છો, એટલે કે જો તમારા ઘરના આંગણે આવેલા ભિક્ષુકનું અપમાન કરીને તેને કોઈ પણ વસ્તુ તમે નથી આપતા, તો મિત્રો લક્ષ્મી માતા છે તમારું ઘર છોડીને જતા રહેશે. કારણ કે મિત્રો આપણા ઘરમાં જે પણ વ્યક્તિ ભિક્ષુક બનીને આવે છે, આમ જોઈએ તો આપણા પિતૃઓ પણ હોઈ શકે છે કે જે આપણી પરીક્ષા લેવા આવતા હોય છે. આથી મિત્રો આપણે કોઈને પણ ખાલી હાથે જવા દેવા ન જોઈએ. તેમજ મિત્રો આજે જયા એકાદશીના દિવસે દરેક સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરવા જોઈએ કે જેથી તેની ઉપર લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે. મિત્રો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે કોઈ પણ સ્ત્રીએ કપડાં ન ધોવા જોઈએ. આનાથી પતિ છે એ ગરીબ થઈ શકે છે. મિત્રો ધર્મશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે ખાસ કરીને આજે એકાદશીના દિવસે સફાઈ કરતા સમયે ઘરનું કચરો એકાદશીના દિવસે બહાર ન ફેંકવો જોઈએ, નકર તમે ગરીબ બની શકો છો. આથી એકાદશીના દિવસ પછી જ તમારે ઘરનો કચરો બહાર ફેંકવો જોઈએ. મિત્રો આજકાલના લોકો છે એ આવી બધી વસ્તુઓને ધ્યાનમાં નથી લેતા અને આ જ કારણ હોય છે કે તે લોકો વધુને વધુ ગરીબ બનતા જાય છે. જો તે આ બધી જ વસ્તુઓનું પાલન કરતા હોય તો મિત્રો તેના જીવનમાં ક્યારેય ગરીબી આવી શકતી નથી. તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો હંમેશા વાસ રહેશે અને લક્ષ્મી માતાની કૃપા પણ તેની ઉપર પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો હવે આપણે આજે જયા એકાદશીના દિવસે તમારે અમુક એવા ખાસ અને મહાન ઉપાય છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ. મિત્રો વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને હાથી બહુ પ્રિય રહ્યો છે. આથી જો તમે આજના દિવસે ચાંદીનો હાથી પોતાના ઘરમાં લાવો છો તો તે બહુ શુભ અને મંગલકારી મનાય છે. આનાથી મિત્રો ઘરમાં શાંતિ બનેલી રહે છે. તેમજ મિત્રો આજે જયા એકાદશીના દિવસે તમારે વહેલા ઉઠી જવું જોઈએ અને ઘરની સાફસફાઈ કરવી જોઈએ. અને જો સંભવ હોય તો તમારે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. આના પછી ભગવાન સૂર્યદેવને તમારે જળ અર્પણ કરીને અર્ઘ્ય આપવું જોઈએ. આના પછી પીપળાના વૃક્ષમાં પણ તમારે જળ અર્પણ કરવું જોઈએ. પછી મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના પૂરા વિધિ વિધાનથી કરવી જોઈએ. સૌપ્રથમ મિત્રો વિષ્ણુ ભગવાનને તમારે પીળા ફળ ફૂલ અને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાને 16 શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. હવે મિત્રો તમે દીવો પ્રગટ આવીને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. તેમજ પછી મિત્રો તમારે શ્રી કંકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. તેમજ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના પછી મિત્રો ગરીબોને જરૂરિયાતની વસ્તુઓ દાન કરવી જોઈએ. એવી માન્યતા છે કે આ દિવસે ગરીબોને તમે જે પણ દાન કરો છો એનાથી મિત્રો તમને પુણ્ય ફળની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા સમયે ગોમતી ચક્ર પૂજાની થાળીમાં રાખીને તમારે પૂજા અર્ચના કરવી જોઈએ. પૂજા કરીને ગોમતી ચક્રને પોતાની ધન રાખવાની તિજોરીમાં રાખવું જોઈએ. આનાથી મિત્રો તમારા ઘરમાં ધન છે એ વધવા લાગે છે અને ક્યારે પણ તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકતો નથી. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.